સુરેન્દ્રનગરમાં હાઈકોર્ટના પરિપત્ર સામે વકીલોનો વિરોધ છે। ફોન્ટ અને પેપર સાઇઝ અંગેના નવા નિયમ સામે વકીલો મેદાને છે। નવા નિયમોથી કોમ્પ્યુટર અપડેટ અને પેપર માર્જિન સેટિંગનો વધતો ખર્ચ હોવાનો આરોપ છે। નવા પરિપત્રથી વકીલોની મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ છે। નવો પરિપત્ર રદ કરી જૂની પદ્ધતિ યથાવત રાખવાની વકીલોએ માંગ કરી છે। સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર કોર્ટ ડ્રેસમાં વકીલોએ પ્રદર્શન કર્યું। વકીલો દ્વારા ઠરાવ પસાર કરી કામગીરીથી અડગા રહેવાનો નિર્ણય લેવાયો છે। એક દિવસની હડતાલમાં માત્ર અર્જન્ટ અને યુટીપી મેટર્સની કામગીરી કરવામાં આવશે। અમે વકીલો જે વકીલો માટે કામ કરીએ છીએ તેઓને આર્થિક મુશ્કેલીઓ અને તેઓને ન્યાય મળવામાં વધુ વિલંબ થાય તેવું છે। દરેક વસ્તુના વિચાર કરી અને અમલ કરવો જોઈએ। હવે A4 સાઇઝના પેપર ના કારણે માર્જિનના કારણે તેનું લખાણ સ્પેસના કારણે અને તેના ટાઈપના ખર્ચ અને તે માટે વકીલો પાસે પણ અત્યારે તે અંગેની સુવિધા નથી। દરેક વકીલ એટલા સક્ષમ હોતા નથી, દરેક વકીલ પાસે એટલી મશીનરી હોતી નથી અને આ કાર્યવાહી બહાર કરાવવા માટે વકીલોને જે આર્થિક મુશ્કેલી પડે તે પણ ભારણ સરકારે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે ધ્યાનમાં લેવું જોઈએ અને આ આંદોલનના કારણે જે સમય બગડે છે તે પણ ન્યાયતંત્રનો મહત્વનો સમય બગડે છે અને એ હકીકત પણ ધ્યાને રાખી વકીલ આંદોલન જે વકીલની રજૂઆત છે તેને સ્વીકારી અને મૂળ કાર્ય પદ્ધતિ પ્રમાણે કાર્ય થવું જોઈએ તેવી વકીલની માગણી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સ્પેશિયલ ફોન્ટ અને સ્પેશિયલ A4 સાઇઝના પેપર અને સ્પેશિયલ માર્જિન સાથેનો જે ફરજિયાત પાલનવાળો જે પરિપત્ર ઇસ્યુ કરવામાં આવેલો છે તેનો સુરેન્દ્રનગર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો સખત વિરોધ નોંધાવે છે। આમાં તમામ વકીલોની એવી માંગણી છે કે આ પરિપત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવવો જોઈએ અને આ પરિપત્રની અંદર નામદાર હાઈકોર્ટે ફોન્ટ બાબતે હાલમાં છૂટછાટ આપેલ છે તેવું જાણવા મળેલ છે, પરંતુ A4 સાઇઝના પેપરનું જ ફરજિયાતપણે અમલ અને જે માર્જિન જે સેટ કરવાનો જે નિયમ રાખ્યો છે કે જે 4 ઇંચ અને 2 ઇંચ તેમાં પણ ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબની જે ફાઇલિંગ થતું હતું એ જ સિસ્ટમ ફરીવાર નામદાર હાઈકોર્ટે અપનાવી જોઈએ તેવી અમારી માંગણી અને લાગણી છે।